ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મોગલમાં. કેમ છો? તો બધે મજામાં જશો. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને વાગી રહ્યા 9 ફિક્સ 9 વાગ્યા છે. આપણું બ્લોગ ચાલુ થાય છે 9 વાગ્યાથી ઘરેથી રૂમમાં બેઠા બેઠા બ્લોગ ચાલુ કરું છું. તો આજે આપણું બ્લોગ તો કંઈ ઘરનો હશે, બહુ કંઈ ખાસ હશે નહીં, ક્યાંય જવા ઉપર નથી. એટલે ને બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ને હાલો હવે આપણે મળીએ આગળ શું શું થાય હું તમને બધાને દેખાડીશ. તો હાલો ત્યાં લગણ રાઈટ પ્લીઝ માય. અત્યારમાં હું માઇક બાઇક નાખીને જાઉં છું દેગામ, કેમ કે આપણે વિડીયો શૂટ કરવાનો એનો આશ્રમનો અને એક આપણે નાવાનું છે. તો હાલો હવે આપણે મળીએ ચાલુ રનિંગ ઉપર. તો જોજો બધા છેલ્લે સુધી બન્યા રહેજો. ગાઈસ તો આપણે નીકળી ગયા છે દેગામ જવા માટે અને આપણે બારવાડા પૂગવા આવ્યા છે. લીરબાઈ પેટ્રોલ પંપ હટી ગયા છે ને આપણે દેગામમાં આખાઈથી પહેલાં નાવા જવાનું હોય, પછી એક આપણે વિડીયો શૂટિંગ છે તો એ વિડીયો શૂટિંગ કરવાના છે. તો પછી પાછું આપણે ઘરને આવવાનું હોય. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જોતા રહેજો આખો નજારો કેવો કેવો હોય. બારવાડા આપણે પૂગી ગયા છે, સોરી પૂગવા આવ્યા છે. એટલે સુધી વિડીયો બન્યા રહેજો. જે નવા હોય લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે દેગામ આપણે સોરી બારવાડા પૂગી ગયા છે બોલાડીમાં. આ માઇકનો અવાજ નથી ભાઈ, માઇકમાં અવાજ નથી આવતો જો હાજો, એટલે હું એમને એમ બોલું છું. લીધો મેન હાઈવે ધીમે ધીમે રોડ કાપીએ છે આપણે. હાલો હવે આપણે પૂગીએ દેગામ પર. દેગામ પૂગીને મળીએ. ભાઈઓ પૂગી રહે, ભાઈ જોઈ લ્યો નીચે કવડી ઊંડી અને ઓલા બે મારે ઠેકડા તો દેખાડો એને બેને. હાલો મારી જાવે જો ગાઈસ. તો પેલા પડી ગયો છે, ઊંડો આવે છે, જોઈ શકો છો. આ નાઈ છે, આ પડી ગયા છે બે જણા, જોઈ શકો છો. એ કેવી મજા આવે ભાઈ, એને બહુ મજા આવે છે ગાઈસ. આ મારા ડબલા લેવા ગયા છે, મને તો તરતા આવડતું નથી એટલે ડબલા લેવા ગયા છે. આ પડ્યા છે, બંધ કરે બે બંધ બે ક્યાર ના હે ને કે ડબલા આપું જો અંદર બુડબુડિયા લે છે. એ માછલી મારે ગાઈસ, બાગડ બિલા નજી સડે છે આ ઉપરથી. હવે માછલી મારી છે ગાઈસ. તો આ ત્રણે મારે છે માછલી, જોઈ શકો છો. હાલો મારો, હાલો એક ગયો છે, હવે બીજો જાય છે વિજયભાઈ. હાલો હવે ભાઈ અર્જુનભાઈ જાય છે ભેગા ભેગ. આ માછલી, આ મોજ. પૂગી ગયા છે દેગામ મેન હાઈવે ઉપર પોરબંદર વાળા, જે આવેલું છે આશ્રમ, બાપુની મઢીનું આશ્રમ. ત્યાં આપણે પૂગી ગયા છે, જોઈ શકો છો. તો આ મોટું જે આશ્રમ છે, મર્સિડીઝ પડી છે. આ છે બધો નજારો. તો જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છે. અંદરનો નજારો, આ મૂર્તિઓના નામે તમને હમણાં કેસ કેવા કહેવાના છે. તો આપણું કંઈક આમ આવવાનું સ્વાગત થાય છે ગાઈસ. તો આપણે પૂગી આવ્યા છે. આ મૂર્તિનું કામ છું તમને. તો આ જેની આશ્રમ છે હામતાતાની, એના મા બાપ છે, જોઈ શકો છો. પછી આ છે મહારાણા પ્રતાપ, આ છે લીરબાઈ માતાજીની મૂર્તિ ને આ સદગુરુ બાપુજીની છે. પછી આ છે રાધે કૃષ્ણની બે આ છે. તો બધી જોઈ શકો છો. તો ગાઈસ આખું દેખાડું તમને, જોઈ શકો છો બધું ટોટલી. તો ગાઈસ આપણે રૂમની પણ સુવિધા છે. ઉપર તમારે રહેવું ગયું હોય તો બધી રૂમની સુવિધા છે. તમે કઈ જાત્રા કે બહાર જાતા હોય તો આપણે રહેવાની સુવિધા છે, ખાવા પીવાની છે. અન્નક્ષેત્ર ચાલુ હોય તો બધી તમને હમણાં દેખાડી. તો હાલ હવે આપણે જઈએ અન્નક્ષેત્ર. તો ગાઈસ આ છે ખાવાનું, જે યાત્રાળુ કે જતા હોય એને ખાવા પીવાનું આપણે બેહાડીને જમાડે છે. પછી આ છે ટેબલ, અહીં પર તમે બેસીને ખાઈ શકો છો. આ આપણે કિચન છે, રહોડું હોય ના આપણે લઈ જઈએ. હાલો તો આ રહોડુંમાં જોઈ શકો છો. તો આ પોસ્ટર છે આપણે કામદાન બાપુનું, જોઈ શકો છો. નામ આવે જ છે, આ નામ જોઈ શકો છો. ચાલો હવે આગળ આવો. આ નામ આ છે, ખબર છે નહીં કામ તો
આ જોઈ શકો છો. તો હાલો હવે આપણે જઈએ ઉપર. આ છે બગીચો, જોઈ શકો છો. આ તમારે બેસવાની, કાર પાર્કિંગ કરવાની બધી સુવિધા છે. તમે ક્યાંય યાત્રા જતા હોય હાલીને તો તમે ચા પીવાનું, ખાવા પીવાનું, રહેવાની બધી સુવિધા મળી જશે. જરૂર આવજો. એકદમ આ પોરબંદર હાઈવે ઉપર જ છે. પોરબંદર બેગામ હાઈવે ઉપર નાગાજન પાટિયાને એ રિઝલ્ટ સામે હમણાં જ બની છે આશ્રમ. તો હાલો હવે આપણે આગળથી નજારો હું તમને દેખાડું કંઈક. આ છે કામધન બાપુ જે આશ્રમ બનાવ્યું છે ને એને ગાડી છે, જોઈ શકો છો. મર્સિડીસ ગાડી છે એની. હવે આથી તમે નજારો જોઈ શકો છો. ઉપર તમને દેખાડી દઉં, જોઈ લ્યો બસ ગાઈસ. તો મૂર્તિ તમે બધી દેખાડી દીધી હોય તો આ જુઓ ભાઈ, પોસ્ટર લાગેલા છે, જોઈ શકો છો. પોસ્ટર है, બે સાઈડ પોસ્ટર है. આ સાઈડ આપણે રૂમ है. આ સોફા है બેહવાના. આ બાજુ મોટું થી ગાર્ડન है. સામે તો નિશાળ है ને આ ગાર્ડન है, જોઈ શકો છો. આ મેન હાઈવે ઉપર જ છે એકદમ. તમે જરૂર ને જરૂર આવજો. કાંઈ યાત્રા હાલીને જતા હોય તો આ રહેવા આવજો. આપણે ફ્રીમાં છે, 1 રૂપિયો નથી લાગતો ખાવા પીવાનો કે રહેવાનો. તો ભૂલતા નહીં ગાઈસ. ગાઈસ તો આપણે દેગામથી નીકળી ગયા છે. નાઈ આવ્યા છે અને આશ્રમમાં આપણે વિડીયો ઉતારી લીધો છે. હવે આપણે જઈએ છે ઘર સાઈડ. તો જોતા રહેજો બધાય. હાઈવે ઉપર અત્યારે ફૂલ ટ્રાફિક જામ છે, ફૂલ વાહન હોવાનું ચાલુ છે. ખાલી પોરબંદર થાય 10 કિલોમીટર ખાલી. આપણે તો જવાનું છે આમ. બાકી આપણે નર્સરી. હાલો ગાઈસ, તો હવે આપણે જઈએ છે ઘરે પૂગીને બ્લોગ ચાલુ કરશું. ત્યાં આગળ બધાનો બાય બાય. હવે ઘરે પૂગીને મળીએ પાછા. બાવડા તો પૂગી આવ્યા છે. તો આપણે ઘરે પૂગી આવ્યા છે ને આ વિડીયોને આપણે આ જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. હવે આપણે મળીએ આવતીકાલે વિડીયોમાં, નવા વિડીયોમાં. ત્યાં આગળ બધાને બાય બાય.